કે હસવામાં બસ મજા મજા છે, ઘરમાં હાંડલા હળિયું કાઢે, માથે દ્વારકાવાળાની ધજા છે. હવે ભાઈ ધજામાં ક્યાંક મરી રહીશ કોક દીનો. તો કાર્યક્રમની શરૂઆતમાં અમેરિકા, રશિયા અને ભારત આ ત્રણેય દેશનો એક એક નાગરિક ધપ મારવા ભેગો થયો. એટલે એમાં તો પછી શું છે, કાંઈ નક્કી હોય ને. એટલે સૌથી પહેલાં અમેરિકાવાળો કહે અમારા દેશની પ્રગતિ એટલી બધી છે કે અમારા દેશમાં છોકરો 16 વર્ષનો થાય એટલે સાયકલના સ્પેર પાર્ટ તમામ નોખે નોખા કરી નાખે ને પાછા ફિટ કરી દઈએ. ઓલો રશિયાવાળો કે એમાં કાંઈ બહુ મોટી વાત નથી. કે આવો અમારા દેશમાં કે જો અમારા દેશનો 17 વર્ષનો છોકરો મોટરથી માંડીને પ્લેન સુધીના તમામ સ્પેર પાર્ટ ખોલી નાખે ને પાછા ફિટ કરી દઈએ. આવા તૈયાર કરે આઈટમ. ઓલો ભારતવાળો કહે હવે તમારા બેયનું હાવ જૂનું થઈ ગયું ભાઈ. અમારા દેશમાં આવો 18 વર્ષનો છોકરો શરીરના તમામ સ્પેર પાર્ટ બનાવી દે. ભારતવાળાની વાત ન થાય કહું છું કે. અને જોજો માણસને આદતની વાત કહી દઉં. તમારા એક મિત્ર છે જામનગરની અંદર, મુકેશભાઈનું નામ. હવે મુકેશભાઈની આદત શું, જોજો ઘણા માણસને કાંઈ ખબર ન પડે કોઈની વસ્તુને અડાય ન અડાય. હવે મુકેશભાઈની એવી આદત, દાખલા તરીકે મારા ખીચામાં હિન્દી પેન હોય ને, એ વસંતભાઈ તમારી હિન્દી પેન છે, હડપ દઈને કાઢી લે ખીચામાં. હિન્દી પેન લઈને પાછી આખી ખોલીને જુએ, નળી બળી બધું કાઢી લે. એને ખબર ન પડે કોકની આઈટમ ખોલાય ન ખોલાય, પાછી રાખી દે. આપણી પાસે ચોપડી હોય તરત જેટલી લે, એ વસંતભાઈ તમારી ચોપડી છે, આખી ચોપડી પાને પાના ફેરીને ખોલીને જુએ. આપણો પોર્ટફોલિયો, એ વસંતભાઈ તમારો પોર્ટફોલિયો છે, આખું પોર્ટફોલિયો જટી લ્યો. ચેન બેન ખોલીને બધું ખોલીને જુએ. એને ખબર ન પડે આમ કોકની વસ્તુ ખોલીને જોવાય કે નહીં. તે હું ને મારા વાઈફ હમણાં એક દી બજારમાં જતા હતા, મુકેશભાઈ હામાં જઈડા, હું તો સીધો ગલીમાં જ ભાગ્યો. હમણાં કહું છું, એક ભાઈ એક દુકાને જઈને કે હવે સાડીની ને એવી દુકાન હતી, તો ઓલા ભાઈને જઈને કે આ દર અઠવાડિયે નવી નવી ડિઝાઇનની સાડીઓ મળે છે, એ દુકાન આજ. એટલે ઓલા ભાઈ કે હા સાહેબ આવો પધારો, અંદર પધારો, શું જોઈએ છે આપને? હવે ભાઈ મારે કાંઈ જોતું નથી, મારી વહુને ગોતું છું. ને કોક દી પથારી ફેરવી નાખે. હમણાં એક છોકરો કહું છું, નાના બાળકની એકાદ વાત લઈ લઉં. છોકરો કહું છું એના પપ્પાને કે પપ્પા આ તમારા વાળ ધોળા કેમ છે? એટલે એનો બાપ કે જો દીકરા, જેના છોકરા તોફાની હોય ને એના બાપુના વાળ આવા સફેદ જ હોય. એટલે છોકરો કે હા તઈ દાદાના વાળ ધોરા છે. મરાવી દઈએ કે છોકરાઓને કાંઈ ન કહેવાય. નિશાળમાં ઘણી વાર પરિસ્થિતિ નબળી થઈ જાય. કહું હમણાં એકવાર નિશાળમાં માસ્તર છોકરાને કે મનિયા ઊભો થા, અવાજ ન જોઈ બિલકુલ, મારે વર્ગમાં શાંતિ જોઈ. મનિયો કે સાહેબ શાંતિ પાસ થઈને 9મા ધોરણમાં વહી ગઈ છે, હવે નહીં આવે. કાંઈ પૂછાય નહીં બાળકોને, બહુ સમજીને પૂછવું પડે. અને આ તો સીધી વાત છે. પણ હમણાં આપણી સરકાર કુટુંબ નિયોજનનો કેટલો બધો પ્રચાર કરે છે એ તમને ખબર હશે. જ્યાં જુઓ અહીંયા કુટુંબ નિયોજનના બોર્ડ. હમણાં એક જગ્યાએ કુટુંબ નિયોજનની પરિષદ ભરાણી હતી. એક ભાઈ ભાષણ કરતા હતા કે હું 2 બાળકોમાં જ માનું છું. તો બધા તાલીઓ વગાડીને આ તેને કે બહુ સારું કહેવાય ને. પછી એક ભાઈએ કીધું કે તમારી આ 6 બાળકો છે. તો કે હું દર વર્ષે 2 બાળકોમાં માનું. હવે ભાઈ નો મનાય દર વર્ષે 2 બાળકો. મરી રહી ને આવાજો સભા હું ભર્યો હતો. હમણાં કહું છું એક શેઠે ઇન્ટરવ્યુ બહાર પાડ્યા, કેટલાય બધા આવી પડ્યા. એક છોકરાને પૂછ્યું શેઠે કે લખતા વાંચતા આવડે છે? એટલે છોકરો કે થોડું ઘણું લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. શેઠ કે મજાનું કે કાંઈ પણ લખો છો, કેટલુંક લખતા આવડે છે ખબર પડે. એટલે છોકરાએ કાંઈક ગીંગોળી જેવા અક્ષર લખ્યું થોડું ઘણું કાંઈ. એટલે શેઠ કે શું લખ્યું છે ચચુંદર જેવા અક્ષરથી? આપણે પહેલે જ વાત થઈ હતી, વાંચતા નથી આવડતું. ભરાવી દઈએ ને આમાં. શેઠ મૂંઝાઈ ગયા નોકરીએ રાખવું કે ન રાખવું. હમણાં કહું છું ભારતનો એક માણસ ઇંગ્લેન્ડમાં ગયો, હું બધે ફરતો હતો. તો હું તો બધા ગોરા ગોરા માણસો હોય ને, આ કારો ડિબાંગ જેવો ચકરું મારતો હતો બધે. એક ઠેકાણે બેઠો હતો ક્યાંક, ત્યાં યુરોપિયન આવ્યો, બધી વાતચીત કરી. ઓલો કાંઈ થોડું થોડું ગુજરાતી જાણતો હશે. ત્યાં ભાઈને કહે અમારા દેશમાં જોઈ કે કેવા બધા એક જ ટાઈપના માણસ, સફેદ દૂધ જેવા મધાના, અને તમારે એ કે ભારતમાં
કારાન પીરાન કાબરાન કાયડાન એ કઈ માણા મેળનો છે ઈ કે. પછી ભારતવાળાને એમ થયું કે આપણો વારો આવ્યો છે. એટલે ભારતવાળો કે એમાં એવું છે ભાઈ કે અમારા દેશમાં કાળા ને કાબરા ને બધી જાતના છે એ માણસો શું કામ છે કે ઘોડા છે ને એ જુદા જુદા પ્રકારના હોય અને તમારે બધા સફેદ દૂધ જેવા ગધેડા એક જ પ્રકારના હોય. ડાયરેક્ટ કોઈ ન કહેવાય તમે ગધેડા, પણ આમ કહી દઈએ. હમણાં કહું છું ડાક્ટરની વાત કરી દઉં. એક ભાઈ ગયા કે સોન સાહેબ આ છોકરો બીમાર છે તો તબિયત બતાવી. એટલે ડાક્ટર કે કાંઈ ચિંતાની જરૂર નથી કે એનીમાં આપવી પડશે. પેલા ભાઈ કે એનીમાં નહીં હાલે કે બાજુવાળાની માં જોતી હોય બરાબર. અરે ડાક્ટર કે એમ એનીમાં નહીં. એટલે આમાં કહું છું ને બહુ સમજીને કોકને જવાબ દેવો જોઈએ. હમણાં હું એક ભાઈને ઘરે ગયો કપડાં ધોતા હતા. મેં કીધું શું કરો છો? મને કે મારી ઘરવાળીને મદદ કરું. મેં કીધું કેમ મદદ? ઈ કે ઈ છે ને એ કપડાં પાણીમાં પલાળી દે, હું ધોઈ દઉં. અમે એકબીજાને મદદ કરીએ. એ મને બિચારી કામમાં મદદ કરે હોય કે અમે અરસપરસ એકબીજાને મદદ કરીએ કે જો હું કપડાં ધોઉં એ પલાળી દઈએ બરાબર. મેં કીધું તમને એ ક્યાં બીજે મદદ કરે? મને કે જો કે હું રોટલી વણતો હું ને ચોડવે. હવે ભાઈ બધું એને જ કરવાનું હોય, તને હલવાવે છે. પણ આવા માણસો ક્યાંય પણ જુઓ કહું છું. ફાયર બ્રિગેડની વાત કરી દઉં. હમણાં મુંબઈની અંદર એક હોટલમાં 4 અજાણી વ્યક્તિ ભેગી થઈ, એકબીજાને ઓળખે નહીં, કાંઈ વાત નહીં. હવે શું કરું, કાંઈક વાત તો કરવી ને. એટલે મેં એક જણાએ શરૂઆત કરી. એ કે હું તો મુંબઈની અંદર ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું અને મારે 3 દીકરા છે અને 3 ડૉક્ટર છે. ઓલો બીજો કે ગજબ છો, એ ગજબ થઈ ગયો. એ કે હું તો અમદાવાદની અંદર ફાયર બ્રિગેડમાં છું અને મારે 3 દીકરા છે ને 3 વકીલ છે. ઓલો ત્રીજો કે હદ થઈ ગયો, જો તો કુદરતે ભેગા કર્યા છે કે આપણને બધાય નહીં કહે. હું તો એ કે સૌરાષ્ટ્રના મીઠાપુરમાં રહું છું અને ફાયર બ્રિગેડમાં છું ને મારા 3 દીકરા એન્જિનિયર છે. ઓલો ચોથો કે મારે તો કાંઈ બોલવા જ જેવું નથી, હદ થઈ ગઈ. સાચી તો હદ મારા ઉપર થઈ ગઈ કે જો કુદરતે ભેગા કર્યા છે કે હું તો કાંઈ નથી કે વાંઢો છું ને મારે 3 દીકરા છે અને 3 ફાયર બ્રિગેડમાં છે. જુગારની એકાદ વાત લઈ લઈ. હવે ખાસ કરીને જોજે બાળકોને બધા શિખામણ દેતા હોય. હમણાં એક છોકરાને ઈચ્છા થઈ કે બાપાને ખબર ન પડે છાનો છાનો જુગાર બુગાર રમતો છે. તેનો બાપ કે જો દીકરા આ જુગાર છે ને બહુ બુરી ચીજ છે કે આજે તું જીતીશ તો કાલે હારી જાય, ફરી પરમદી જીતીશ ઓલે દી હારી જાય. સમજાણું હવે તને? એનો દીકરો કે બાપુજી બરાબર સમજી ગયો. તો કે શું? તો કે હવેથી હું એકાત્રે રમીશ. ભાઈ નથી રમવું એકાદે. ના મારા એક મિત્ર છે સુરેશભાઈ. હવે સુરેશભાઈને તાલ બાલ છે. એટલે હું એક દી સુરેશભાઈને ઘરે ગયો. સુરેશભાઈ મોઢું ધોતા હતા, હવાના પોરમાં ઉઠ્યા છે. તે મોઢું ધોતા ધોતા તાલ ધોવા માંડ્યા. એટલે મેં કીધું સુરેશભાઈ આ શું કરો છો? મને કે વસંત ખ્યાલ નથી રહેતો ક્યાંથી મોઢું શરૂ થાય છે ને ક્યાંથી તાલ શરૂ થાય છે. ક્યાંય પણ જુઓ. હમણાં કહું છું પ્રેમી ને પ્રેમિકાની વાત બહુ સાંભળવા જેવી છે. વર્ષો પ્રેમ કરે અને પ્રેમ છે એ પ્રેમમાં શાયરી બહુ જરૂરી છે. ખાસ કરીને એકાદ દર્દભરી વાત લઈ લઉં. મિત્રો જીવનમાં હાસ્યની સાથે દર્દ રાખજો કે જિંદગી સે માર ખાયા हमने, जिंदगी से मार खाया हमने, ऊपर से जमाने के रस्मों रिवाज ने मारा है. जीते जी मर गए थे हम तो, ऊपर से हमें बेरहम समाज ने मारा है. सवालात नाजुक थे दिल के, ऊपर से तेरे दर्द भरे जवाब ने मारा है. जमाने भर के गम थे दिल में, ऊपर से हमें जख्मी इलाज ने मारा है. हर गम पी गए हंस हंस कर, ऊपर से आप जैसे जनाब ने मारा है. कुछ लिखना चाहा तो ऊपर से हमें बेरहम हालात ने मारा है. પ્રેમમાં બધુંય લખાય. ઊંધ મૂંધ પડ્યા હોય પ્રેમમાં તે બધુંય લખાય આવું. પણ પ્રેમમાં પછી શું છે લગ્નની વાત આવે એટલે જોખમ ઊભું થઈ જાય. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને કે હવે ઘણો ટાઈમ આપણે ભેગા ભેગા કૂચે મર્યા, હવે એ કે લગ્નનું શું છે? એટલે ઓલી છોકરી કે અમારામાં બીજા હારે લગ્ન ન થાય. અહીં કોની હારે થાય? એ કે અમારામાં તો છે ને એ કે હગામાં જ લગ્ન થાય. એ કે એ કેવી રીતે? તો કે જો એ કે મારા દાદા છે એના લગ્ન મારી દાદી હારે થયા.
મારા બાપુજીના લગ્ન મારી બા હારે થયા, મારા કાકાના લગ્ન મારી કાકી હારે થયા, મારા મામાના લગ્ન મારી મામી. ઓલો કે જવા દે માવડી, પગે લાગુ, મારે નથી પ્રેમ કરવો. પણ આવી વાતું કરે કોણ. હમણાં એક કાકા એના મિત્ર ભેગા હોટલમાં જમવા ગયા, હારે પઠે જયમાન, ઓડકાર ખાધા 3-4 જાતના. વેઇટર આવ્યો, વેઇટરે કઈક હાથ બાથ ધોવડાવ્યા, ટુવાલથી હાથ બાથ લોહી દીધા, ખીટી ઉપર કોટ પડ્યો તો કાકાને ચડાવી દીધો. કાકા કોટ પહેરીને હાલતા થયા, વેઇટરને 2 રૂપિયા ટીપ આપી. એના ભેગો એનો મિત્ર કે બહુ ઉદાર થઈ ગયા લાગો છો, 2 રૂપિયા શું કામ દીધા એને? કાકા કે 2 રૂપિયામાં કોટ શું ખોટો છો? કોટ ઠપકારી દો લેવા દેવા વગર. એવું કામ ના પાડે ભાઈ, એને વાંધો શું? અને ક્યાંય પણ જો પ્રકારના માણસો થાય કહું છું. અને માણસો શું બોલવું, આપણી ગુજરાતી ભાષા એવી છે, શું બોલવું કાંઈ નક્કી નહીં. હમણાં એકવાર એક ભાઈ મને કે અમારા સંબંધી ગુજરી ગયા હતા, હું એની શમશાન યાત્રામાં ગયો હતો. તો બીજે દિવસે એક ભાઈ મને મળ્યા, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે કાલ તમારી શમશાન યાત્રામાં માણા ઘણું. અરે ભાઈ મારી શમશાન યાત્રા નહોતી, હું કોકમાં ગયો હતો. પણ આપણને હલવાવી દે લેવા દે વગર. શું પૂછાય શું ન પૂછાય કાંઈ ખબર નહીં. ને જોજો ઘણાય તો એવું પૂછે. હમણાં એક ભાઈ ગુજરી ગયા, તે એક ભાઈ મારી પાસે આવ્યા, શમશાન યાત્રા જાતી હતી. મને કે વસંતભાઈ કોણ ગુજરી ગયું? મેં કીધું લા કાનજી બાપા. ઓહો, કાનજી બાપા હાલી નીકળ્યા, ગુજરી ગયા. ઓલા ચોરે બે હતા ઈ કાનજીભાઈ. મેં કીધું હા ઈ કાનજીભાઈ ગુજરી ગયા યાર. મેં કીધું હા બાપા યાર, કોણ છું ને કાનજીભાઈ ગુજરી ગયા. ગજબ કેવો, મને હું તો માનતો નથી યાર કાનજી ભાઈ. મેં કીધું કાનજીભાઈ આપણે ચોરે બે હતા. મેં કીધું હા ભાઈ હા ઈ કાનજીભાઈ ગુજરી ગયા. મેં કીધું હા. મને કે હું માનતો. મેં કીધું એ હું તા પૂછી જો હું તા ઠાઠડી પચડી ગયા. એક વાત પાછો મૂકતો નથી. એકવાર કહું છું કોઈ પૂછ કરે કહું છું. આવા ન મરે જો, આવા કાનજીભાઈ મરી જાય, પણ આવા પૂછ કરતા હોય જીવતા ફરતા હોય ડાઘિયા જેવા. અને ક્યાંય પણ જુઓ, ખાસ કરીને ઘણીવાર કોઈ છોકરા તોતડું બોલતા હોય ને મુશ્કેલી ઊભી કરી દી. મારા એક મિત્ર છે રમેશભાઈ. હવે રમેશભાઈનો છોકરો તોતડું બોલે, આપણે કાંઈ ખબર નહીં. એક કે દીના રમેશભાઈ કહેતા હતા ઘરે આવજો. તે હું રમેશભાઈને ઘરે ગયો તો ફરી આમ છોકરો એનો રમતો હતો. હું ગયો એટલે મેં પૂછ્યું, બાબા તાર પપ્પા છે રમેશભાઈ ઘરે છે? તો છોકરો મને કે હા રમેશભાઈ છે, હંગે છે. એટલે મેં કીધું તો પછી આવી આપણે. મેં કીધું ભાઈ ગયો પાછો. 1-8 કલાક ચક્કર મારીને વળી પાછો આવ્યો. તે છોકરો પાછો અહીંયા રમે. મેં કીધું છે બાબા તાર પપ્પા છે રમેશભાઈ? તો કે હા આવો ને હંગે છે. એટલે મને એમ થયું કાંઈ જાડા બાડા થયા હશે. એટલે મેં કીધું પછી હાજક ના જાશું. એટલે મેં હાથે કામ પડતા મૂકીને હાજ સુધી વિચાર માંડી વાળો. હાજે ગયો પાછો છોકરો રંગે જ રમતો હતો. મેં કીધું છે બાબા તાર પપ્પા છે રમેશભાઈ? તો કે હા આવો ને હંગે છે. મેં કીધું રમેશભાઈ છે હા ટીકડી જેવો ને હવારનો હંગે છે. એટલે હું તો ભાગતો હતો. ત્યાં જારીમાંથી એમના વવે રાડ પાડી કે વસંતભાઈ આવો ઈ કે. મેં કીધું ના હવે પછી આવીશ. મને કે એમ નહીં. મેં કીધું તો કે દિવાળી છે ને ઘરમાં રંગે છે. અરે ભાઈ હવારે કેને કોડા. હું તો મરી રહ્યો રિક્ષા ભાડા ખર્ચીને. પણ ઘણી વાર આવા તોતરા હલવાવી દે આપણને. હમણાં એવો છોકરો એક નિશાળમાં ક્યાંક નાટક બાટકમાં રહ્યો હશે, કાંઈ એવું વાતમાં માલતો હતો નહીં. તેના બાપુજીને કે બાપુજી એ કે તમે આજ નિશાળે આવજો. તો કે કાં? તો કે નાટક જોવા. એટલે એનો બાપ કે તું નાટકમાં રહ્યો છો, તારી કાંઈ ભૂમિકા છે? તો કે હા હું ડોરકીપર છું. હવે ભાઈ ડોરકીપર હોય એમાં કોઈને આગ્રહ ના કરાય. જોજો હમણાં મારે કહું છું ને, મેં હમણાં ભગવાનની દયાથી હપ્તે સુવેગા લીધું. મને બધાએ કીધું હશે કે લાયસન્સ કઢાવવું પડે. તો હું આ જાય એટલે એમાં શું આઠડો કરાવે ને ચકરું બેક મરાવે ને આંખ બંધ રખાવે ને સામે દેખાય છે કે નથી દેખાતું, આવું બધું. તે કાકા આવ્યા એ કે ઘોડા ગાડીમાં લાયસન્સ કાઢવું. ઓલા કાકાને કે બેહો લાઈનમાં. કાકાને ઓલા ભાઈ કે આઠડો કરતા આવડે છે? એટલે કાકાએ રજીસ્ટરમાં જ કરી નાખ્યું. એટલે ઓલા ભાઈ કે ભાઈ અહીંયા નહીં કે બાર કરવાનો બાર. કાકા બહાર જઈને આઠડો કરી આવ્યા. અરે ભાઈ એમ નહીં, રોડ ઉપર. કાકા હાડી કાઢતા રોડ ઉપર આઠડો કરી આવ્યા.
એ કાકા એમ લખવાનું તમને કોઈ નથી કહેતું, ઘોડા ગાડીમાં બેસીને આટલો કરતા આવડે છે? કાકા ઘોડા ગાડીમાં બેસીને કરી આવ્યા કે લ્યો આ ઘોડા ગાડી એમાં બેઠો જ હાલ્યો આટલો. ઓલા ક્યાં લાયસન્સ દઈ દો ને મરી રહેશું. એ કે વાતે માને નહીં કોઈ. અને જોજો માણસો ઘણી જે આદત છે જિંદગીમાં જેવા કામ કર્યા હોય એવું જેને મગજમાં રહીએ. એક ભાઈ પોસ્ટ માસ્ટર, આખી જિંદગી પોસ્ટ ઓફિસમાં જ કાઢી, રિટાયર થયા, બજારમાં નીકળે કાયમ હું તો જોતો મારા ઘર આગળથી નીકળતા હોય, મને એમ કે વૃદ્ધ માણસ છે તો ભૂલી જતા પોસ્ટ ઓફિસ ખુલ્લી રાખે. એટલે મેં વિચાર કર્યો, મેં કીધું અદાને આજ પૂછું કાલ પૂછું, આજ પૂછું કાલ પૂછું. રોજ અદા અહીંયાથી નીકળે પણ અદાની પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય. એમાં એક દી પોસ્ટ ઓફિસ બંધ જોઈ મેં. આજ કાકાને કોકે કીધું લાગે. એટલે મેં કાકાને પૂછ્યું, કાકા તમે રોજ અહીંયાથી નીકળો છો, આજ પહેલી વાર હું જોયું કે તમે પોસ્ટ ઓફિસ બંધ રાખી નકર રોજ ખુલ્લી હોય છે. મને કે આજ રવિવાર છે ને. હમણાં એક ભાઈના કોકે હાડકા તોડી નાખ્યા કહું છું, એવી નાખીએ છે હવરી ને હવરી. એ પોલીસ સ્ટેશને ગયો ફરિયાદ નોંધાવા, ફરિયાદ નોંધાવી. એટલે ઓલા પોલીસ વાળા ભાઈ કીએ તમને શું કામ ડીબી નાખ્યા, જરાક વર્ણન કરશો? એટલે ઓલો કે ઈ વર્ણન નહીં થાય. તો કે કેમ? તો કે વર્ણન કરતો તો એમાં જ માર્યો છે. તો ન કરજે બાપા. ને ખાસ કરીને હમણાં કહું છું અમારા એક સંબંધીના ઘરે જવાનું હતું, તો મને કે આપણા એક મિત્ર છે એમના ઘરે તમે હાલશો વસંતભાઈ? કે મજાનું, જોજો કોકના ઘરે જાઉં બહુ સમજી વિચારીને જવું જોઈએ. એટલે હું તો એમના ઘરે ગયો, હજી તો ડેલી ખોઈલી ને ત્યાં ઓલા ભાઈ એના મિત્ર ઘરમાંથી રાડ ઉપાડવા માંડ્યા, આવો આવો આવો. આટલી મોટી રાડ શું છે? બેસો બેસો. હું તો બેસી જ ગયો સીધો, મરી જશું રાડ. તેના વહુને કહે ચા મૂકો ચા મૂકો. તમે રાડું પાડોમાં ચા નથી પીવો. હું ઉઠીને ભાગવા મંડતા હતા. એના વાઈફને કીધું શું આ રાડ મંડાવવાનું? મને કે ના એવું નથી વસંતભાઈ. મેં કીધું તો ઈ કે મુંગાબેરાની શાળામાં માસ્તર છે. તો જવા ટાણે મેં કીધું આવજો. કોઈ દી ભટકાતા નહીં, મરીને આપણે એમ થાય આવડી શું રાડું પાડતો હશે, પણ એને આદત જ પડી ગઈ હોય. શું હમણાં કહું છું કોકે કંઈક વાત કરીએ છીએ, એક ભાઈને પૂછ્યું કોકે, ઈ કે દરેક કુટુંબમાં એક એક મૂર્ખ હોય છે, સાચી વાત? એટલે ઓલા ભાઈ કે આપણે ખબર નથી, અમારા હમણાં એક એકલો છું અને મુંબઈ તું જ છો મૂર્ખો. ભાઈ ભેગા થયા કઈક વાતું કીધું કરીને પછી નો ખા પડ્યા ને પછી કે આવતા રવિવાર આપણે પાછા ભેગા થાશું. ઈ કે એટલે સુરત વાળો કે હું છે ને સુરતની ગારી બારી લઈ આવીશ કે આપણે બાગમાં બેસીને જમશું ને આ ને તે ને. એટલે મુંબઈ વાળો કે ભલે કે હું કે હલવો ને એવું બધું લઈ આવીશ કે ભલે. બીજે રવિવારે પાછા ભેગા થયા તો સુરત વાળો છે એ કાયદેસર વાત થયા મુજબ ગાડી લઈ આવ્યો, મુંબઈ વાળો હલવો લઈ આવ્યો, અમદાવાદ વાળો એના ભાઈને ભેગો લઈ ગયો. જાઉં સમાજમાં ક્યાંય નશાની એકાદ વાત લઈ લો દારૂડિયાની કે મુझे नशा मोहब्बत का था, मुझे नशा मोहब्बत का था मगर नशे में चूर नहीं था, उनका प्यार ही अधूरा था मेरी तरह भरपूर नहीं था. ઘણા શું છે ગુજરી જાય ત્યાં સુધી પીએ, ઊંધ પીએ. એક ભાઈ હેથકનો દારૂ પીધો અને બજારમાં દીધે જતા તેમને રસ્તામાં ઇલેક્ટ્રિકના થાંભલા આગળ ચાવી ઘાલવા માંડ્યા, ખુલતું નથી. પોલીસ વાળા ભાઈ આવ્યા, ઈ કે ભાઈ શું કરો છો? તાળું ખુલતું નથી. ઈ કે ભાઈ કે આ ઘર કેદીનું બંધ છે, તમે વ્યા જ આવ્યા. ખોટી વાત, ઉપર લાઈટ બરે છે. એક વાતે કહું છું પહોંચાય નહીં. અને ખાસ કરીને દારૂડિયાની વાત લીધી છે, એકાદ વાત બીજી લઈ લઉં. હમણાં એક ભાઈ હેતકનો દારૂ પીને આવીને એમ કે ઘરે વહુને ખબર ના પડે ને એટલે જાનો મુનો ઘરમાં ઘૂસી ગયો. હરવે એકથી જઈ અને મજાનો ટેબલ ઉપર બેસી ગયો, મોટું એક પુસ્તક કાઢીને માંડ્યો વાંચવા. એટલે એની વહુને એમ કે આજ તો પીન નથી આવ્યો. વાંચતો તો ત્યાં એની વહુ આવ્યા, હવે શું કરો છો? કે આ જરાક પુસ્તક છે સારું જ્ઞાનનું વાંચું છું. એટલે એના વહુ કે હવે મૂકી દો, એ પુસ્તક નથી આપણી પતરાની બેગ છે. ખોલી રોકું ભાગી પડ્યો અને પાછો વળી કે સુધરી ગયો હું લાગે ઘરમાં. એના કરતા છાનું મુનો હોઈ જતો તો સારો. આવા પેતરા શું કોઈને કહું છું પૂછાય નહીં કહું છું. અને જોજો માણસો ઘણી વખત હોશિયારી એવી કરતા. હમણાં એક છોકરાને પૂછ્યું, મેં કીધું છોકરા તારા દાદાનું નામ શું? તો કે ગેંડાસિંહ. તારા બાપનું નામ?
તો કે વાઘસિંહ. તારું નામ? તો કે હાથીસિંહ. મેં કીધું હો ગયું મોઢું કે રોજ શું કામ? મને કે બકરીએ ચીંગણું માર્યું. શું આટલા બધા સિંહ લઈને ફરે ભાઈ? ક્યાંય પણ જુઓ, હમણાં કહું છું ઓલા ભાઈ તમને ખ્યાલ હોય તો આ ધોરી મુસ્લિમ કારી મુસ્લિમ બજારમાં વેચવા બેઠા ને, એક ભાઈ દંતમંજન વેચતા હતા. દંતમંજન લઈ જાઓ, દંતમંજન લઈ જાઓ, દંતમંજન થી દાંત મોતી જેવા સફેદ થઈ જાય છે. એક ભાઈ તો પડીકી લીધી કે લાવો, પડીકી લઈને તું ઘરે ઉપડ્યા. બીજે દી આવ્યા, ઓલા દંતમંજન વાળાને એક ફડાકો માર્યો. તમે કહેતા હતા ને મોતી જેવા દાંત થઈ જાય કે જો તો ખરા કૂતરા જેવા મોઢા બાયણે નીકળી ગયા. સાચી વાત છે. આર્યો મારો કૂતરો મોતી એના જેવા થઈ ગયા ને, જો મોતી જેવા દાંત થઈ ગયા. હવે મરાવી દેશો. બહુ સમજીને લેવા જેવું સમાજમાંથી કઈ મરાવી દે ને. કૂતરો જતો હાથી હોય તો હેરાન કરતી ને ક્યાંય પણ જુઓ. અને ખાસ કરીને બાળકોને બહુ સમજી વિચારીને પૂછવું જોઈએ. મારા છોકરાને મેં હમણાં એમ કીધું, મેં કીધું દીકરા તું એક જ સેકન્ડની અંદર ખોટું બોલી દે તો હું તને 5 રૂપિયા દઉં. મારો છોકરો કે હમણાં તમે 10 નું કહેતા હતા. પૂછાય નહીં. મેં કીધું આને કઈ પૂછવા જેવું નથી ને, પરિસ્થિતિ નબળી થઈ જાય એકદમ. હમણાં આ તો સીધી વાતમાં હમણાં એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે હું મહિનામાં 2.5 પિક્ચર જોઉં. મેં કીધું આ કઈ જાતની વાત છે? એટલે મને કે હા 2 મહિને 5 પિક્ચર. મને કે અડધું પિક્ચર મૂકીને આવતો હતો. મને કે 2 મહિને 5 પિક્ચર જો એમ કેને ભાઈ ચોખ્ખું આવું લાંબુ કરે આપણું મગજ ખાઈ જાય. મહિને 2.5 પિક્ચર કઈ જતો મેળ પડે? મને એમ કે કાં અડધીઓ લઈને જતા હશે ક્યાંક ઇન્ટરમાં. મને કે એમ નહીં 2 મહિને 5 પિક્ચર. સારું. હમણાં કહું છું મુંબઈ જતો હતો એકવાર, તો ડબ્બામાં ઓચિંતાના સામે એક અદા બેઠા હતા. ઓચિંતાની કોકે બારી બંધ કરી, ચૂપક દઈને અદાનો અંગૂઠો આવી ગયો. હોય માં, હોય માં. મેં કીધું અદા રાડા શું કરો છો? મને કે અંગૂઠો. મેં કીધું અંગૂઠો આવી ગયો શું છે? મેં કીધું કાલે મેં કીધું મારા ભાગા એક ભાઈ હતા, મેં કીધું ગાડીમાં ડોકું આવી ગયું, એક શબ્દ ન બોલ્યા. તમે એક અંગૂઠો આવ્યો રાડા. હવે ખાસ કરીને એકાદી વાત બીજી લઈ લઉં. હમણાં એક રાજાને શિકાર કરવાનો શોખ થયો. બજારમાંથી બંદૂક લીધી વેચાતી, જંગલમાં પહોંચી ગયા. જંગલમાં કંઈક આમ શિકારની રાહ બા જોતા હશે, ત્યાં હમણાં આવે તો ભડાકે દઈ દઉં. તે ઓચિંતાને થોડીક વાર થઈ તો જમણા કાનમાં કોઈક ગલગલિયા કરી ગયું. રાજાને એમ થયું આપણી કોઈક મસ્તી કરી જાય સારું ન કહેવાય. થોડીક વાર થઈ તો કોઈક ડાબા કાનમાં ગલગલિયા કરી ગયું. આમ જુએ કોઈ હતું નહીં કે કોણ ગલગલિયા કરી જાય છે. આમ ઝાડ ઉપર જોયું તો એક પડછંદ માણસ બેઠો હતો, હાવ વિચિત્ર પ્રકારનો. એ નીચે આવ, નીચે આવ. કોણ છો? એ કે અમે ચંદ્રના માનવી છીએ. અહીંયા શું આવ્યા છો? કે બસ આમ પ્રેમ કરવા. આ જંગલમાં પ્રેમ કરાય? કેને પ્રેમ કરો છો? કે તો અમે પ્રેમ ના કરીએ કે અમે તો કાનમાં ગલગલિયા કરી લે. રાજાને પ્રેમ કરીને વીવું. એટલે આમાં ઘણી વખત મુશ્કેલી ઊભું થઈ જાય. અને ખાસ કરીને બૈરાઓમાં વધારે પડતા જોજો. હમણાં એક બેનને મારાથી પૂછાઈ ગયું. મેં કીધું બેન તમારું નામ શું? મને કે દયા કુંવર. મેં કીધું આ કોણ છે? મારી દીકરી છે નંદ કુંવર. મેં કીધું આ? કે મારી બીજી દીકરી ફૂલ કુંવર. મેં કીધું આ? કે મારો દીકરો છે પ્રેમ કુંવર. મેં કીધું આ બાજુમાં મૂછુવાળા ભાઈ? કે મારા વર છે મોટા સુવર. કાંઈ પૂછાય જ નહીં. કહું છું ને મરી રહી. હમણાં કહું છું એક ભાઈના ઘરમાં ભયંકર અવાજ થતા હતા રાતના. ધડાકાણ ભડાકાણ દેકારા બાપો મારી. એટલે એના વાઈફ તરત ઉઠ્યા રાતના 1:30 વાગે. આ રવેશમાં જોયું ને બારે જોયું ને બધે આમ ચારે બાજુ જોઈ લીધું ને કોણ છે જરાક આમ તપાસ કરી. કોઈ હતું ને એટલે બાયણા બંધ કરીને પાછા આવતા રહ્યા. તે જુએ તેના પતિ ગુમ થઈ ગયા હતા. કે ક્યાં ગયા? પલંગ નીચે કરી ગયા હતા. એની વાઈફ કે હવે બારે નીકળો, કાંઈ નથી. ભાઈ કે મારું ઘર છે, હું મને મન પડે અહીંયા હું ઓલું ના કે હું બીવું છું. નીચે હલવાઈ ગયું. મારું ઘર છે ગમે અહીંયા હું. ને ખાસ કરીને જોજો માણસો ગુજરી જાય પછી પાછળ દાન પૂન કરે. હમણાં એક ભાઈ હલલી રહ્યા 85 વર્ષના ગુજરી ગયા. પાછળથી એમના વાઈફ બ્રાહ્મણને બધું દાન કરતા હતા કે આ છત્રી છે એ તમને દાનમાં આપું છું, મારા પતિની નિશાની છે. આ ધોતિયું છે એ તમને દાનમાં આપું છું. આ જબ્બો છે એ તમને દાનમાં આપું છું. બધું દાન બાન કર્યું. પછી ઓલા બ્રાહ્મણે પૂછ્યું કે
આ તમે કેમ આટલું બધું દાન કરો છો? એ કહે એટલે ઓલા બેન કહે મારા પતિ આગળ બધું પહોંચે ને એટલે. એટલે ઓલો બ્રાહ્મણ કહે તમારી મળવાની ઈચ્છા નથી? લઈ જ જાઉં જ બધું, બોલો સમાજમાં. દાને બહુ સમજીને વિચાર કરવું પડે ભાઈ. મારા વાઈફની એકાદ વાત કરી દઉં. જોજો બૈરાઓને પ્રેમ ઘણો હોય, મારા ઉપર તો એમાં અતિશય. તો જોજો કેવો પ્રેમ છે ને કેવી લાગણી છે. તેમણે એક દી સવારના પોરમાં હું તૈયાર થયો એટલે મને કે કઈ બાજુ જાઉં છું? મેં કીધું વેરાવળ જાઉં છું પ્રોગ્રામ દેવા. મને કે મારે ભેગું આવવું છે. ચાલો આપણું કામ ના પાડવી જોઈએ. હવે જોજો મારા પ્રત્યે લાગણી કેટલી છે. ત્યાં મેં કીધું તૈયાર થઈ જાય, હજી વાર છે અડધો કલાકની. તૈયાર બૈયાર થઈ ગઈ. મને કહેતા આપણે એમ કરીએ દૂધ પીને પછી જ જાય. મેં કીધું મજાનું. એ દૂધ બનાવવા ગઈ, હું છાપું વાંચતો હતો. તે ઓચિંતાની આવી. મને કે રહેવા દઉં, મારે નથી આવવું. બધું તૈયાર હતું, શું કામ નથી આવવું? મને કે દૂધ ઉભરાણું, અપશકન થયા. મેં કીધું તો થાય જીવનમાં, એવું આવું નહીં રાખવાનું મનમાં. શું? મને કે ના ના, મારો સ્વભાવ જરાક વેમી લો. જોજો મારા પ્રત્યે લાગણી કેટલી. મને કે મારો જરાક સ્વભાવ વેમી લો કે તમે જ્યાં હોય કે. મેં કીધું ના ના હાલ હવે નક્કી કે. મને કે ના ના કે મારો સ્વભાવ જરાક વેમી લો કે નકામ રસ્તામાં એક્સિડન્ટ થાય કાંઈ થાય એના કરતાં તમે એકલા જ આવો. કાંઈ થાય અહીંયા તમે એકલા જ આવો. માણસો કેટલા બુદ્ધિશાળી હોય છે જોવાની વાત છે. હમણાં એક જગ્યાએ સાહિત્ય પરિષદ ભરાણી હતી. બધા ધુરંધરો આવ્યા હતા, એના મોટા મોટા કવિઓ ને લેખકો ને આન તેન. એક પતિ પત્ની ચડી ગયા હું સાહિત્ય પરિષદમાં. પેલા પત્નીને એક મોટા લેખકે પૂછ્યું, એ કે તમે કવિ કાલિદાસ વિશે શું જાણો છો? એટલે ઓલા પત્ની કે કાલિદાસ કાલે જ હતા મારા ભેગા બસમાં. એક જ 9 નંબરની બસમાં અમે બે ભેગા બાજુ બાજુની સીટમાં. કાલિદાસ કાલે જ નવરંગપુરા ઉતરા. વાત પતી ગઈ. બે બહાર નીકળ્યા એટલે એનો પતિ કે તું બુદ્ધિની બારદાન લાગસ, કાંઈ ભાન પડે છે શું બોલાય શું ન બોલાય? તને કેટલી વાર કીધું છે કે ન ખબર હોય ને ન બોલીએ. એ કે કાંઈ કે બરાબર તો બોલી હતી. એ બધું બરાબર, પણ તને ખબર નથી કે 9 નંબરની બસ નવરંગપુરા ન જાય? બોલો ઓલા કાલિદાસ નું કાંઈ નહીં. કાલિદાસ ને ગુજરી ગયા જમાનો થઈ ગયો, પણ આવા બુદ્ધિશાળી માણસો કોણ જાય? ખાસ કરીને એકાદ વાત બીજી લઈ લઉં કે તેરે દિલ કો તસલ્લી દે, તેરે દિલ કો तसल्ली दे वो दिलासा कहाँ से लाऊं, अंधेरों में डूबी जिंदगी मेरी अब उजाला कहाँ से लाऊं, सब सितारे तेरी मांग में अब सितारा कहाँ से लाऊं, एक बार कफन बेचा वो दोबारा कहाँ से लाऊं. હમણાં કહું છું એક છોકરાને પૂછ્યું, મેં કીધું મનિયા આ ચંપલ કેમ આવડા મોટા પહેરસ? મને કે મારા મોટા ભાઈ ના છે તો મોટા મોટા જોઈ ને. મેં કીધું આ બુસ્કોટ આવડો મોટો ખખા જેવો? મને કે આપણા મોટા ભાઈ નો છે તો મોટો જોઈ ને. મેં કીધું લગ્ન ના કરજે. ના પાડી દઈ. એક કાકા મને કાયમ કહેતા હતા કે વસંતભાઈ માથાનો દુખાવો બહુ રહે છે. એક દી મારી કુબૂતી હોઈ ગઈ, ગમે એમ સમજો. તેને ઘર આગળથી નીકળો તો કાકા માથે હાથ દઈને બેઠા હતા. મેં પૂછ્યું કાકા કેમ છે માથાનો દુખાવો? મને કે મંદિરે ગયો છે. ડાયરેક્ટ તો ન કહી કે ની બહુને આમ ઘણી વાર હલવાવી દે. એક વાર એક કોલેજિયનને એમ થયું કે આપણે કાયમ કથામાન મુજરામાન અહીંયા જ બધે જાય છે, તેના કરતાં હાલ ને આજે ક્યાંક નવી જગ્યાએ જાય. એ છાપામાં ક્યાંક વાંચ્યું હશે એક મહારાજ નળ દમયંતીનું આખ્યાન કરવાના છે. કોલેજિયન પહોંચી ગયો. મહારાજે ચોપડી ખોલીને શરૂ કર્યું, દમયંતીના કાળા કાળા કેશ. કોલેજિયન જરાક મજા આવી, ઉઠીને આગળ બેઠો. દમયંતીની ભૂરી ભૂરી આંખું. કોલેજિયનને બહુ મજા આવી, બે ખુરશી થઈને આગળ બેસી ગયો. દમયંતીનો ગોળ મટોલ ચહેરો, ટ્યુબલાઇટના ધોકા જેવા હાથ. દમયંતીના કાળા ડિબાંગ કેસ, ગોળ મટોળ ચહેરો, ભૂરી ભૂરી આંખું, ગુલાબની પાંદડી જેવા હોઠ. કોલેજિયન મહારાજ નડીને બેસી ગયું.
આહા દમયંતીનું રૂપ, હરણી જેવી ચાલ, આહા. ઓલો કોલેજિયન કે મહારાજ તમે કથા કરો છો કે અમારો જીવ બારો છે? કારણ કે આમાં એને લગતું કઈ ન પૂછે તો ખરો ને. અને દુનિયામાં બે પ્રકારના માણસો છે. હવે જોજો, બે પ્રકારમાં એવું છે. એક પ્રકાર એવો કે ગમે એવી આનંદની વાત હોય છતાં એનું મોઢું હોગ્યું જોઈએ, એક એ વાત જામે જ નહીં એના મોઢે. અને બીજો એક પ્રકાર એવો છે કે ગમે એવી દુઃખની વાત હોય ટેસ્ટી કહી દઈએ. આપણે સૌથી પહેલા લઈને હમણાં એક ભાઈ ગોજો ગમે એવી આનંદની વાત હોય એનું મોઢું હોગ્યું જ લાગે. મને હમણાં બજારમાં ભેગા થયા, મેં કીધું શું ચાલે છે, કેમ છો? મને કે આજ મને સવારે દુકાને ગયો, આ થોડીક ઉઘરાણી આવી હતી એ લીધી, પછી કોર્ટમાં એક જૂનો કેસ હતો એમાં કંઈક નિર્દોષ છૂટ્યા, એમાં કંઈક 10,000 મહિલા. અને આ બપોરે ઘરે આવ્યો ને જઈમો ને છાપું વાંચ્યું ને પાછો બપોરે દુકાને ગયો મોટરમાં, આજના દાંતણ લીધા. પછી ત્યાં મોટા છોકરાની ત્યાંથી ફોન આવ્યો હતો કે એની આ દીકરો આવ્યો હતો, એ થોડીક ધમાલમાં હતા. આમાં એને ક્યાં તકલીફ પડી? સવારથી હાં સુધી ફાયદો છે, પણ છતાંય મોઢું એવું હુંગેલ રાખે મજા જ ન આવે. એના મોઢે કઈ વાત જામે જ નહીં. અને બીજા એક ભાઈ ગમે એવી દુઃખની વાતો ટેસ્ટથી કહી દી. હમણાં ટોપી બોપી પહેરીને બજારમાં નીકળ્યા, મેં કીધું કા ભાઈ આ ટોપી બોપી? મને કે લે ખબર નથી બાપુજી ગુજરી ગયા. તારા બાપુજી ગુજરી જાય મને ક્યાંથી ખબર હોય? મેં કીધું તમે કઈ કહ્યું નતું? મને કે વસંતભાઈ સારામાં સારા ડોક્ટરને બતાવ્યું, એ કે અમદાવાદ લઈ જાવ પડે. એવે ટાણે બાપાને અમદાવાદની અંદર સારામાં સારી હોસ્પિટલમાં બતાવ્યું, એ કે મુંબઈ લઈ જવા પડશે. બાપાથી વિશેષ શું છે? એવે ટાણે બોમ્બેમાં સારામાં સારા ડોક્ટરને બતાવ્યું, કે અમેરિકા લઈ જાવ. તાત્કાલિક બાપાને ચાર્ટર પ્લેનની અંદર અમેરિકા, હું ને બાપા બે એક્ઝેક્ટ રાતના 10 વાગે બાપાનું ઓપરેશન, 10:05 બાપા ઓફ. લાઈટની ચાપ બંધ કરે એના બાપને ઉલાડી દીધો મારી સામે. ને ખાસ કરીને લગ્નની વાત લઈ લઉં. લગ્નમાં એવું થાય ઘણી વાર છે ને મૂર્તિયાને પૂછે, એ મૂર્તિયાને પૂછ્યું ભાવી સસરાએ, એ કે શું તમારે લગ્ન માટે તિથિ બીથી કઈ રાખશું? એટલે એ કે તમારી દીકરી ઉપર છોડ્યું, આપણે તો ભગવાનના ઘરનું માણા. અચ્છા, એ કે લગ્ન સાદાઈથી કરવા છે કે ધામધૂમથી? કે એ બધું મારી સાસુ ઉપર છોડું છું, આપણે તો ભગવાનનું ઘરનું માણા. અચ્છા, લગ્ન પછી તમારે રહેવાનું ક્યાં રાખવું છે? એ બધું તમારા ઉપર છોડું છું, આપણે તો ભગવાનનું. હવે ભાઈ ભગવાન કરીને બધું ઢેડી જવું છે? કાંઈ પતો છે નહીં, રહેવાના ઠેકાણા નથી, લગ્ન કરવા હાલી નીકળો. કોકના આપણે કામ કરીએ ને એમાં કારણ વગરના હલવાઈ જાય. હમણાં અમારી બાજુમાં એક માજી રહીએ જમનામાં, હું જ્યાં ત્યાંથી નીકળું ને એ દીકરા કરતા હોય ને વસંતભાઈ કરતા હોય ને હું ત્યાંથી નીકળું. આપણે વૃદ્ધ માજી અને એના વર બે જ હતા. હું શું તેના નાના કામ કરું, શાક લઈ આવી દઉં, કોઈ આ એને નાના કામ હોય બધા કરું ને આપણે બિચારા આશીર્વાદ દે. આપણે એમ થાય માવતરને આશીર્વાદ દે, એકેય કામની ના ન પાડું, કા એમ એના બધાય કામ હું જ કરું. હું હમણાં એક દી ઓચિંતાનો સવારના પોરમાં કોકે બેલ વગાડી, ટિંગ ટોંગ. મેં દરવાજો ખોલ્યો, તે છોકરો આવ્યો, એ કે જમનામાના વર ગુજરી ગયા. એટલે મેં તો સીધી હળી જ કાઢ્યો, કારણ કે એનું બિચારાનું કોઈ હતું નહીં. ને જમનામાને કીધું તમે જરાય ચિંતા કરો માં, બધું બ્રાહ્મણને તેડી આવ્યો, ઠાઠડીનો સામાન લઈ આવ્યો, બધાય કામ એના કર્યા, ગૌમૂત્રથી ઘર સાફ કર્યું, સરસ મજાના એમના વરને સુવડાવ્યા શાંતિથી, આ તે ફુલાર કર્યા, આ તે ઠાઠડીમાં સુવડાવ્યા. અને જમનામાએ પોંખ મૂકી. કીધું માં હવે શું કામ રૂવો છો? બધું એમ કેમ પતી ગયું એકલા? મેં કીધું હવે શું છે, હવે તો ઠાઠડીમાં સૂઈ ગયા. મને કે તારા ભાઈ કોઈ દી એકલા હુતા નથી. શું હું ભેગો હોઈ જાઉં? કહું છું સારું કરવા માલ નથી, હલવાઈ જાય કારણ વગર. હું તો ભાઈ હોય ને ઘરમાંથી, તેથી બંધ કરી દીધું ને. ધ્યાન ન રાખે તો આપણને હુરાવી દઈએ ભેગા. અરે કહું છું હમણાં શનિવાર જેવો દિવસ અને બેંકમાં અડધો દિવસ રજા હોય, એટલે હું ઘરે આવ્યો ને ચા પાણી પીધા, છાપું બાપુ વાંચતો હતો, બેઠો હતો. ત્યાં ઓચિંતાની બેલ વાગી, ટિંગ ટોંગ. એટલે મેં દરવાજો ખોલ્યો, તમારા સાહેબ આવ્યા. મેં કીધું સાહેબ અત્યારે?
તો કે આ બાજુ જ નીકળો તો એમ થયું કે વસંતભાઈ ને થતો જાઉં. મેં કીધું સાહેબ એ તો બધું ઠીક, પણ મેં કીધું આ ચડી બડી પહેરીને. મને કે શનિવાર હાફ ડે. મેં કીધું કાલે નો આવજો. મરી રહી ને આમ હલવાઈ જાય કહું છું કારણ વગરના. અને ખાસ કરીને જોજો તોતડા માણા હલવાવી દે. હમણાં 2 તોતડા ભેગા થઈ ગયા. હવે જોજો ઈ કેવી વાતું કરે છે. એમાં એક તોતડો બીજા તોતડાને કહે તારું નામ શું? એટલે ઓલો બીજો તોતડો કહે મારું નામ ઘસીટરામ. એટલે ઓલો બીજો તોતડો કે તારું નામ? એટલે ઓલો પેલો તોતડો કે નામ તો મારું ઘસીટરામ છે, પણ તારા જેટલો ઘસડા તો નથી. લેવા દેવા વગરના ઘસડાઈ જાય. એકાદ વાત પ્રેમની લઈ લઈ કે હાસ્યની વસ્તુ છે કે જોજો ગમ અને હાસ્ય કે ચાંદ કી આરज़ू में हम आज चांद की आरज़ू में हम आज सितारों से हाथ धो बैठे मझधार से उठाकर लाए किनारों के पास खो बैठे खुशियां ढूंढने निकले तो गमों के नजदीक हो बैठे खिज़ां को हंसाते हंसाते हम बहारों के करीब रो बैठे. જીવનમાં હસવું રોવું નહીં કોઈ દી, ભલે કોઈક ઢીબી નાખે. હું હમણાં કહું છું એક ભાઈને મારો ચમનને મારો મારો ચમનને મારો ઢીબી નાખ્યો ચમનને ઊંધ મૂંધ. મેં કીધું કાં ચમન તું કાંઈ બોલ્યો નહીં? મને કે આપણું નામ ક્યાં ચમન છે? અરે ભાઈ તારું નામ ચમન નથી, પણ ઓલા ખૂંદી ગયા એનું શું? ઈ કાંઈ નહીં, આપણું નામ આવાય માણસો થાય. આ તો કાંઈ નહીં, પણ હમણાં કહું છું એક ભાઈ લુગડા વગર બજારમાં ફરતા હતા. તે પોલીસ વાળા કે ભાઈ માથાકૂટ નહીં. પણ એ કે લુગડા તો પહેરો. નહીં પહેરાય. બહુ માથાકૂટ. પોલીસ વાળા પકડી ગયા કે હાલો કોર્ટમાં રજૂ કર્યો. એ કે જજ સાહેબ આ માણા કેદીનો લુગડા વગર ગામમાં ચકરું મારે છે. એટલે જજ સાહેબ કે કેમ લુગડા નથી પહેરતા? મારી મરજીની વાત. આમાં મરજી નો હાલે કે નહીં પહેરું, જા થાય કર લે. સાહેબ કે એમ ના હાલે, તારા લગ્ન થઈ ગયા છે? તો થઈ જ ગયા હોય ને લગ્ન, આપણા મોટા લગ્ન નો થયા હોય? કેટલા છોકરા છે? 34. જજ સાહેબ કે નિર્દોષ છોડી મૂકો. ભલે પોતે એને લુગડા પહેરવાનો ટાઈમ જ ક્યાં? 34 છોકરા. અને આપણા દેશનો કુટુંબ નિયોજનનો જોરદાર પ્રચાર છે, તમને ખબર હોય તો. અત્યારે માણસો બધી જગ્યાએ. હમણાં એક મેડિકલ સ્ટોરમાં એક ભાઈ ગયા. એ કે ભાઈ જલ્દી નિરોધનું પેકેટ આપો તો જલ્દી. દુકાનવાળા ભાઈ ક્યાંય ભાઈ હાડ કરો અહીંયા બધા ઊભા હોય સાંભળ. તમને જો કહી દઉં છું આજ લઈ જાઓ, પણ હવે કોઈ દી મારી દુકાન આવો ને તો તમારે શું કેવું ખબર છે? તોલારામનો ટોપો આપો. સમજી જા છું. બાકી આવી માથાકૂ ન કોઈ ઊભા હોય ને ખરાબ લાગે. નિરોધ આપો શું રાડું પાડો. હવે થોડાક દી થયા હશે ને ભાઈ પાછા દુકાને આવ્યા, ફૂલ ગર્દી જામેલી. કાશીરામનો ટોપો આપો, કાશીરામનો ટોપો. દુકાન વાળો બાયણે બોચી પકડી ચૂપ મર કે તને શું કીધું તું ખબર છે? તને કીધું તું તોલારામનો ટોપો આપો. કાશીરામ છે ને મારા બાપનું નામ છે. ટોલોજી લેવા આવ્યો તો ઈ કે તોલારામ મારા બાપનું નામ છે. બે હરખા ભેગા છે, કોઈના વખાણ થાય. હમણાં કહું છું એક ભાઈ ડોક્ટર પાસે ગયા, તબિયત બતાવ્યું ને આન તેને ડોક્ટર થર્મોમીટર 2 વાર મોઢામાં ઘાયલું, નાકમાં ગલગલિયા કર્યા. એ કે કાંઈ ચિંતા જેવું નથી, કે તમે છોકરીને વાહે ફરવાનું બંધ કરી દીધું. ભાઈ કે કેમ? કે હું તમને કહું છું ને, તમારે જો જીવવું હોય તો છોકરીઓની વાહે ફરવાનું બંધ કરી દો. ઓલા ભાઈ કે પણ એમાં છોકરી ક્યાં આવી હોય? હું તમને બરાબર કહું છું, જીવવું હોય ને તો એ બંધ કરી દો, કારણ કે તમે ફરો છો ને એમાં એક છોકરી મારી છે. ડાક્ટરની સલાહ માનવી પડે ને, ઘણી વખત મુશ્કેલી થઈ જાય. જો ખાસ કરીને જીવનમાં કેવા કેવા જોક બનતા હોય છે. હમણાં એક બેન બજાર વચ્ચે મીંદડીઓની હુંડલી ભરીને બેઠા હતા. મીંદડી લઈ જાઓ. ઓલા ભાઈ કે મીંદડીને શું કરવી છે? પણ અરે મીંદડી લઈ જાઓ, આનું મગજ કાઢો અને મગજની આમલેટ બનાવીને ખાઓ, તમારામાં હોશિયારી આવે. એક ભાઈ કે સારું લ્યો. કેટલા પૈસા? તો 50 રૂપિયા. લઈ ગયા. 2-3 દી પછી પાછા આવ્યા.
ઓલા બેન એક થપાટ મારી. ઈ કે મારી પાસે ખાલી મગજના 50 રૂપિયા લીધા ને આગે આખી મીંદડી 25 રૂપિયાની વેચસ. ધૂતો છો અમને? ઓલા બેન કે કીધું તું ને હોશિયારી આવશે. જો આવી ને આવે જ. અમારી મીંદડીનું મગજ ખાવે એટલે હોશિયારી આવે જ. અને જીવનમાં રોજબરોજ જોક્સ બનતા જ હોય. તમને મારો દાખલો તો મારી બાજુમાં કદારી. હવે જોજો આપણી ગુજરાતી ભાષા એવી છે કાંઈ નક્કી નહીં. હવે જો આદત હોય આપણે આવડો પડોશ જો કાંઈક માગવાનું બધું લેવા આવતા જ હોય. તુર દાળ લાવો ને આ લાવો ને ફલાણું લાવો ને વાટકી એક તેલ લાવો ને પછી લઈ જશું બાજરાનો લોટ લાવો ને ઓલું લાવો બધું માગ કરતા હોય. હવે આ અદાને એવી આદત જ્યાં આવે ને ઘરે કાંઈક લઈ જાય, છાપું ઉપાડી જાય, ચિત્રલેખા લઈ જાય, આ લઈ જાય, ગમે વાંચવાનું લઈ જાય મેગેઝીન. આપણે કાંઈ બોલીએ આપણે એમ તો વાંચી. હમણાં એક દી આવ્યા મને કે વસંતભાઈ કે જરાક અખંડ આનંદ નવું આવ્યું છે લાવો નહીં કે વાંચવા લઈ જાઉં. એ લઈ ગયા અખંડ આનંદ. હવે 4-5 દી પછી આપણે કાંઈ મગજમાં એને બજાર મોચીને મને ભેગા થયા. મેં કીધું કાકા ઓલું અખંડ આનંદ લાવો. હવે 4-5 દી થયા બટકાવી ગયા છો. મને કે લે તને ખબર નથી? મેં કીધું શું? એ કે હું તો પરમદી જ દઈ ગયો. મેં કીધું કઈ? તો કે તમે નહોતા. એ કે હું તમારા વાઈફને અખંડ આનંદ આપી આવ્યું. મારા વાઈફને અખંડ આનંદ આપીને વયા ગયા. આપણે ખબર નહીં. આમાં બહુ ધ્યાન રાખવું પડે કઈ ચોપડી વાંચવા દેવી કઈ નો દેવી. કાકો જમાનાનો ખાધેલો. હમણાં કહું છું એક બેને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ઈ કે મારા પતિ ખોવાઈ ગયા છે. ઈ કે બેહી જાઓ સતી થોડીક વાર બેહો. તમારા પતિનું કાંઈ વર્ણન કરી શકશો? ઈ કે તો કે વર્ણનમાં શું? ઈ કે કાંઈ સફેદ લુગડા પહેર્યા હશે. મને એમ રોજ પહેરતા એટલે આજે કદાચ ઈ પહેર્યા હશે. ઈ કે બીજું કાંઈ કે બાજી તો શું સીધા સાદા હતા. ઈ કે એમ કાંઈ ગમે એના ભેગા ભાગી જતા એવા હાવ. કે એમ નહીં કાંઈક વર્ણન હરકું કરો તો મજા આવે. ઈ કે તો કે બસ બીજો એના ભેગો એક કૂતરો હતો. ઈ કે એમ કૂતરાનું કાંઈ વર્ણન કરી શકશો? તો કે હા કૂતરામાં તો સાહેબ એવું છે ને કે એક તો જાણી કૂતરાનો કલર કાળો હતો. કાળા કલરનો કૂતરો છે ને પાછો ડોકમાં સફેદ પટ્ટો પહેરેલો છે. ઈ કે અને એ પટ્ટામાં એક પાછું બકલ છે ને કે બકલનો નંબર છે 7000-8642. આવો કંઈક નંબર એની અંદર છે. અને કે ડાબા પગમાં છે ને કે એક સફેદ નિશાન છે. એ કે અને પૂંછડી જરા ઘટાદાર છે, એક તલ છે આંખ આગળ, અને એક નાનો કાન છે, એક કાન મોટો છે, અને આંખ ઉપર ઝીણી ઝીણી રૂંવાટી છે. લે ઓલો કે હવે આ તમારે ક્યાં પતિની જરૂર છે, કૂતરાની જરૂર છે એમ કયો ભાઈ. હા અમારી શેરી મારી હમણાં તમને મોકલાવી દઈ. હવે કેવો પ્રેમ ને કેવી વાત. મારા લગ્નની એકાદ ખાનગી વાત કહી દઉં. તમે તો બધા ઘરના કેવા. હવે એમાં શું છે લગ્નમાં ગઈઢા કાકા લગ્નમાં અઠવાડિયું વહેલા આવે ને એવી પતર ખાંડે વાતમાં માલ કાંઈ ન હોય. પણ એ શું છે બધાને એક તો આડા પોતે કાંઈ કામ કરે નહીં નકામાં આડા આવે. હવે મારા લગ્નની વાત છે કહું છું કાકા 6 દી વહેલા આવી ગયા. હવે મંડપનો થાંભલો લઈને હું જાતો હતો હાથમાં જેટી લીધો. મેં કીધું કાં? મને કે તમે વરરાજા તમારે કાંઈ ન કરાય. મેં કીધું હશે. તો થોડીક વાર થઈ ચંદરવો લઈને હું જાતો હતો હડપ દઈને જેટી લીધો કે તમે વરરાજા તમારે કાંઈ ન કરાય. ત્યાં બધો જમણવાર બધો ચાલુ થયો. હું બધાને ડાર પીરસતો હતો. કમંડલ જેટી લીધું હાથમાંથી કાકાએ. તમારે પીરસ તમે વરરાજા તમારે કાંઈ ન કરાય. આ જાન બાન ગઈ ને પછી મને તો બીક હતી. મેં કીધું ફેરા ટાણે ક્યાંક વચમાં આવી જાય. હે તમારે ફેરા ન ફરે તમે તો વરરાજા. અહીં તું ફરી લઈશ મારા બદલે. એ મને એ કાકાની જ બીક મગજમાં. એ જાન બાન પાછી આવી ગઈ ને બધું એમ કેમ હાઈના જમી લીધું ને બધું. એક કામ મને ન કરવા દી ને બરાબર સાંજના બધા ખાઈ પીને ટેસ્ટી ફરિયામાં બેઠા હતા અને મેં સીધી પોખ મૂકી. ઘરનું માણા ભેગું થઈ ગયું. એ કે આવો સરસ આનંદનો પ્રસંગ છે ને રોજ શું કામ? મેં કીધું આ કાકા કોણ છે? મને કે આપણા સંબંધી છે. મેં કીધું બધું બરાબર છે. 6 દી ત્યાં આવ્યા છે એક કામ મને કરવા નથી દેતા. કાંઈ કોઈ તરત હાથ મારી જટી લે કે તમે વરરાજા તમારે કાંઈ ન કરાય. હવે અત્યારે જો અહીંયા રૂમમાં આડે બેઠા છે. એને બિચારાઓને મનમાં ન હોય પણ આપણી દ્રષ્ટિ હાસ્ય નહીં હોય તેમાંથી પણ આપણને હાસ્ય મળી જાય.
અને એમાંય ખાસ કરીને મારા એક મિત્ર છે, હવે 63 વર્ષની ઉંમરે કોણ જાણે શું કુબુધી હુઈજી એ કે લગ્ન કરવા છે. હવે મેં કીધું માંડી વાર વિચાર, અમે જુવાન છીએ તો વિચાર નથી કરતા. મને મગજ ભારી ગરમ, આકરે પાણીએ. નામ એનું જટાશંકર. જટાશંકરનો મગજ ભારી કડક. 63 વર્ષની ઉંમરે બાજુના ગામમાં ક્યાંક ચોકઠું ગોઠવી આવ્યા અને પોતે જ ઘોડો લઈને ગયા ને વહુને ઘોડા ઉપર લઈને તબડાક 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 હાલ્યા આવે. ઘોડાને એક ઠેબું આવ્યું. જટાશંકરનો મગજ ગયો કે એક વાર. થોડેક આગળ ઘોડો ગયો તો બીજું ઠેબું આવ્યું, તબડાક તબડાક 2 વાર. થોડેક આગળ આવ્યા તો ત્રીજું ઠેબું આવ્યું કે 3 વાર. ઘર આગળ આવ્યા, લાડીને ઉતાર્યા પેલા ઘોડા ઉપરથી, ઘરમાંથી જોટો લઈ આવી અને ઘોડાને ફૂંકી દીધો. અને લાડીનો મગજ ગયો. ઈ કે તમે આવા બધા ઘાતકી છો એની જો મને ખબર હોત તો હું તમારી યાર લગ્ન ન કરતો. જટાશંકર કી 1 વાર. અનિતા ભાગ્યો સીધી ઘરમાં આવી ગયા. આને કઈ કેવા જેવું નથી, મરી રહેશું કે આવો ભારી કડક મગજ. ક્યાંય પણ જુઓ. અને માણસો ઘણી વાર ફાયદો ગોતી લે. કહું છું કે મારા એક મિત્ર છે, આ વાંદરો કોકની માથે ચડી જાય લેવા દેવા વગરનો. મેં કીધું ભાઈ તું ક્યાંય ચશ્માના નંબર કઢાવ, નકર કોકને લગાડી દે કોક દી. એ ડોક્ટર પાસે ગયો ને ડોક્ટરે કીધું કે આ જોજો સામે લખ્યું તમને કાંઈ વંચાય છે? ક્યાં સામે? અરે અહીંયા સામે દિવાલ ઉપર. કઈ દિવાલ? હવે આને દિવાલે ડાક્ટર કે નથી દેખાતી. એવડા મોટા ચશ્મા કાઢી દીધા. મને કે વસંતભાઈ ચશ્મા સસ્તા મળે હું કરજો ક્યાંકથી. ભાઈ સસ્તા તો આવતા હોય આવે કે મને કે તો લાવો હું લઈ આવી, તમારે ભેગું નથી આવું. હવે એ ટાઉનો લાગરથી ક્યાંકથી ગુજરી બજારમાંથી ચશ્મા ઉપાડી આવ્યો 75 પૈસાના. અને ડાબલા જેવા ચડાવીને ગામમાં ફરતો હોય. એક દી બજારમાં ઊભી ગયો, પોલીસ વાળા કે શું ઊભો છો? કે તો કે આ ભૂંડ બધા વ્યા જાય ને પછી. અરે ભૂંડ નથી, ઊંધેડા છે. હવે આવું બધું દેખાય ને મોટું મોટું. એક કાકા કહું સિગરેટ પીતા હતા, આ લાકડી તમારી છે? અરે આ સિગરેટ છે, લાકડી નથી. બધું મોટું દેખાય. મારા ઘરે કહું છું આવ્યો, મારા ઘરવાળીએ દરવાજો ખોલ્યો. લે વસંતભાઈ ના બા આવ્યા છે. વસંતભાઈ તો વાતે ન કરી. ભાઈ નથી આવ્યા બા, ચશ્મા કાઢી ના કોડા મરાવી દઈશ કોક દી અમને. પાછા લઈ લીધા ચશ્મા. એમને પાછો એ ફરે. મેં કીધું તને ઝીણું ઝીણું દેખાય છે નહીં ઝારું ભાઈ, તારે મોટું જોવાનું નકામું. ક્યાંય પણ જુઓ. અને જોજો માણસો છે ને, બેનપણીની વાત કરી દઉં. હમણાં એક બેનપણી બીજી બેનપણીને કે કાલે રાતે કે હું તો સૂતી હતી ને, સવારે ઉઠી ને તો બગીચામાં બાંકડા ઉપર સૂતી હતી. એની બેનપણી કે તઈ તો બહુ શરમ આવી નહીં, રાતના હાલવું પડે નીંદરમાં. તો કે ના એટલે બહુ શરમ ન આવી. તો કે તઈ એ કે હું રાત્રે કાંઈ પહેરીને નથી સૂતી. સીધી વાત ન કરે પણ આવું લાંબુ કરે. હમણાં કહું છું છાપામાં તમે જોતા હશો બધા, છાપામાં જાહેર ખબર આપે ઘણા લગ્ન વિષયકની દીએ. હમણાં મેં એક જાહેરાત જોઈ. કાકા એક હતા 48 વર્ષના, છાપામાં જાહેરાત દીધી કે 48 વર્ષના વિધુરને જોઈએ છીએ કન્યા. પાછું શું લખે? સુશિક્ષિત કન્યા જોઈ છે. હવે સુશિક્ષિત ની વહુ 48 વર્ષે સુશિક્ષિત ના હોય. અને કાકા પાછું લખે 48 વર્ષના વિધુર છે, સુશિક્ષિત કન્યા જોઈ છે ને, માસિક 5000 રૂપિયાની આવક છે ને, ગમે એ જ્ઞાતિની હાલ છે ને. કાકામાં થોડોક વાંધો છે, એક ડાબો પગ ખેંચાય છે. હવે ભાઈ નથી આપણે કરવું, રહેવા દે. હવે એનું કારણ છે કે 48 વર્ષ એનો ડાબો પગ ખેંચાતો હોય અને પાછો લગ્ન કરવા છે, ક્યાંક બીજી બાજુ ખેંચાઈ જાય ભેગા જતા હોય. પાછો ડખો થાય ને. આવાય માણસો થાય છે ખોટે ખોટી. અને છાપામાં જો તમે ઘણી વખત
પ્રથમ પુણ્યતિથિ આવે એની બધી જાહેરાતું કરે એમાં તમારો હસમુખ હોય સ્વભાવનો એડિયું પીધા જેવો મોટો ફોટો હોય માલિક હોય કે તમારો હસમુખ હોય સ્વભાવનો માયાળુ સ્વભાવ. હવે ઘરમાં છોકરા ફડકલા મારતા તમે રાડું પાડતા હતા પણ એ તું તાય લખે કોઈ એવું નહીં લખે કે તમારી ઝીણી મૂછું યાદ આવે છે એવું નહીં લખે જો તો આવું જ લખશે કહું છું. અમારા એક મિત્ર છે પાઠકભાઈ અમારા ખાસ મિત્ર પાઠકાની એક તકલીફ ભારી ધડ બહુ કરે વાતમાં એવી ધડ કરે કે આપણને એમ થાય કે દવા પીને હુઈ જાય ધર્મથી. આપણે કાંઈ ન હોય ને આપણે એને ખાલી એમ તું પૂછીએ ને કે પાઠક કેમ છો એટલે મૈરા. હવે ઈ પાઠક અમારા ભેગો જો આખો દી એટલે આપણે કહીએ કે ચા પીવી છે એટલે મને કહે છે વસંત પંચમી નદી પીવી છે. મારું નામ વસંત રહ્યું ને એવું લાંબુ કાઢે ભાઈ તું છાનો મૂનો પી લે ને બાપા પણ લપ બહુ કરે. હવે ઈ પાઠક ને હું એકવાર બસમાં ભેગા થઈ ગયા. હવે નસીબ જોગે પાઠક ને ડ્રાઈવર આગળ સીટ મળી. મેં કીધું મયરો છે આ ડ્રાઈવર કારણ કે એક તો આ ધડકુટીઓ માણસ છે. હજી તો થોડીક વાર થઈ હશે ડ્રાઈવરને કે બાકસ છે એટલે ડ્રાઈવરે બાકસ કાઢીને દીધી. થોડેક બસ હાલી હશે હજી ધુઆ આવ્યું હશે પેલા ડ્રાઈવરને કે તમને ધોલાઈ ભથ્થું મળે એટલે ડ્રાઈવરને એમ થયું વાહ આંખમાં જર્જરિયા આવી ગયા કોઈ દી કોઈ આવું પૂછ્યું ન હોય ને પાઠકે પૂછ્યું તેને મજો આવી ગઈ. એ કે હા અમને ધોલાઈ ભથ્થું મળે 20 રૂપિયા. અચ્છા પછી તમારું પીએફ કપાતું હશે ને તો કે હા અમારે પીએફ કપાય. એ કે તમારે બસમાં કંઈક એક્સિડન્ટ થાય ને પછી વહેલા મોડું થઈ જાય તો પછી ઓવર ટાઈમ મળે કે આ ઓવર ટાઈમે મળે. અચ્છા તો પછી તમારે એ કે ઘણી વખત નાઇટ ડ્યુટી હોય એવી રીતે દિવસની હોય તેમાં કાંઈ પગારમાં વધઘટ થાય. ધરમથી ધુઆ વગર એક બકરી ઉપર ચડી ગયા તો રાડ પાડી અને કંડક્ટરને કે આ માણાનું આ પાછળ લઈ લ્યો કઈ હું નો મંડાણો છું પૂછ કરવા. કંડક્ટર આગળ આવીને શું પૂછ્યું ખબર છે પેલા તમે આ ટિકિટો બધી ફાડો એમાં કઈ ગોટાળો ન થાય કે ભાઈ થઈ જાય તમે બોલ ન કરો આગળથી માથાકૂટ હવે અહીંયા આવી છે કે આમાં ઘણી વખત ઝંઝટ હોય ને તો થઈ જાય કે તમારે પછી સાંજે હિસાબ દઈ દેવો પડે નહીં. ના કે મારા બાપ થાય છે. હમણાં કહું છું એક લેડીઝ સ્ટીમરમાં મુસાફરી કરતી હતી 1500 માણસની ભરેલી સ્ટીમર. હવે આ લેડીઝને એવી આદત કે નવું કાંઈક જુએ એટલે ડાયરીમાં નોંધ કરે. પહેલા દિવસની ડાયરીની નોંધ કરી કે સ્ટીમરના કપ્તાને એને બોલાવી ચાની ઓફર કરી. બીજા દિવસની ડાયરી જોઈ કપ્તાને એને જમવાનું આમંત્રણ આપ્યું. ત્રીજા દિવસની ડાયરી જોઈ કે કપ્તાને એને કીધું કે આજનો દિવસ તમે મારી સાથે ગાળો. ચોથા દિવસની ડાયરી જોઈ એમાં લખ્યું કે કપ્તાને કીધું છે કે તમે જો આજનો દિવસ મારી સાથે નહીં રહ્યો તો હું આ સ્ટીમરને બુડાડી દઈશ. પાંચમા દિવસની ડાયરી એમાં લખ્યું હતું છોકરીએ કે મેં 1500 માણસના જાન બચાવ્યા. ક્યાંય પણ જુઓ હમણાં કહું છું એક ઉંદર હાથ પગ મોઢું ધોતો હતો. એક ઉંદર હાથ પગ મોઢું ધોતો હતો. બોગરા બેગ કર્યા ત્યાંથી હાથી નીકળ્યો ક્યાંય છાંટા ઉડે છે. ત્યાં ઊંચું જોયું કે હાથીભાઈ તમારી ઉંમર કેટલી એટલે હાથી કે 6 મહિના. એટલે હાથીભાઈ ઈચ્છા થઈ હાથી વાળી ઉંદરને કે તમારી ઉંદર કે ઉંમર તો મારી 6 મહિના છે પણ હું હમણાં જરાક માંદો રહું છું. ક્યાંય પણ જુઓ અને ખાસ કરીને નિશાળમાં જો માસ્તર ભણાવતા હોય બહુ ધ્યાન રાખવું પડે. માસ્તર ભણાવે છોકરાને વાતમાં માલ કાંઈ ન હોય પણ એવું લાંબુ કરીને ભણાવે છોકરાને ખબર ના પડે શું છે. જોજે એક ને એક વાત કેવી રીતે ભણાવે છે. હમણાં એક માસ્તર નિશાળમાં છોકરાને ભણાવતા હતા કે બાળકો લખો એક માખી હતી. શું હતું? માખી હતી. માખીને એક બચ્ચું હતું. બચ્ચું કોનું હતું? માખીનું હતું. માખી કેટલી હતી? એક હતી. એક માખીને કેટલા બચ્ચા હતા? એક બચ્ચું. બચ્ચું કોનું હતું? માખીનું હતું.
વધુ રસિક આવતા અંકે ક્યાં વધુ રસિક આવ્યું બાકી હતી ને બચવું હતું બાકી હતું. પણ એવી વાત કરે તો હું આપણો મેળ ન પડતો. અને અંતમાં મિત્રો એકાદ મારા દિલની વાત કે ગમ કી બારિશ में नहाने के बाद गम की बारिश में नहाने के बाद जख्मों से गजल को सजाया हमने रूप चांदनी से उधार मांगकर उदास चेहरे पे लगाया हमने दिल न रहा देखने के काबिल फिर जमाने को दिखाया हमने होठों को हंसने की इजाजत दे दी रोते दिल को छुपाया हमने